તમારા ખિસ્સામાં જે 500ની ચલણી નોટ છે તે કદાચ નકલી તો નથી? જી હા, સરકાર ગમે તેટલી કોશિશ કરે પણ નકલી નોટોનું કૌભાંડ ગમે ત્યારે બહાર આવે જ છે. અને નકલી નોટો બનવાનું કારખાનું એટલે કે મિની ફેક્ટરી હવે સુરતમાં ઝડપાઈ છે. સુરતમાં સુરત હેરાલ્ડ અને SH24 ન્યૂઝ ચેનલની આડમાં નકલી નોટો છાપતા ભેજાબાજોને સુરત પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. ન્યૂઝ ચેનલના તંત્રી ફિરોઝ શાહની ધરપકડ કરવામાં આવી છે અને સાથે 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 4 થી 4.5 લાખ નોટો માર્કેટમાં ફરી રહી છે અને 10 લાખ રૂપિયા જેટલી રોકડ ઓફિસમાંથી પકડાઈ આવી છે. આખું એ રેકેટ જે છે તે રાજ્યવ્યાપી હોવાની પણ પોલીસે શંકા જતાવી છે. ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર એક એવું માધ્યમ છે જેના ઉપર લોકો આંખ બંધ કરીને ભરોસો કરતા હોય છે, ત્યારે અમુક ઠગ અને ભેજાબાજો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની છબી ખરાબ કરવા માટે બેઠા છે. આવા ભેજાબાજોની કેવી સજા થવી જોઈએ, કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.